ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ઘમંડ ધૂળમાં ફેરવાઈ જશે અને આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ ઉપરથી ચેતવણી છે. ઘણા લાંબા સમય સુધી કેટલાક લોકો પોતાને શ્રેષ્ઠ માનતા હતા. તેમની હિલચાલમાં ઘમંડ, તેમની આંખોમાં અભિમાન અને તેમના શબ્દોમાં બીજાને કચડી નાખવાની ભૂખ હતી. તેઓ માનતા હતા કે તેઓ જે ઈચ્છે છે તે થશે. તેમના ખોટા કામ માટે કોઈ તેમને જવાબદાર ઠેરવશે નહીં. પરંતુ કદાચ તેઓ ભૂલી ગયા હતા કે જ્યારે સહનશીલતા તૂટે છે ત્યારે પ્રકૃતિ પોતે ન્યાય બની જાય છે. હવે જે શક્તિ જાગી છે તે ચૂપ રહેશે નહીં. હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. જેઓ બીજાઓને ડરાવતા હતા, તેમને છેતરતા હતા અને તેમની પીઠ પાછળ છરા મારતા હતા, તેઓ પોતે ભયમાં જીવશે. ગઈકાલ સુધી જે ઘમંડ હતો તે જ ઘમંડ હવે ધૂળમાં ફેરવાઈ જશે. રાત્રે ઊંઘ ઉડી જશે. હૃદયમાં એક વિચિત્ર ભય સ્થાયી થશે અને ગેરવાજબી ચિંતા શરૂ થશે. આ સંકેતો છે કે ઉપરથી હિસાબ શરૂ થઈ ગયો છે. ઘણા લોકો આશ્ચર્ય પામશે કે અચાનક શું થઈ રહ્યું છે. પરંતુ જે લોકો જ્ઞાની છે તેઓ જાણે છે કે કંઈ અચાનક થતું નથી. દરેક કાર્ય નોંધાયેલું છે અને જ્યારે સમય આવે છે ત્યારે બધું એક પછી એક પ્રકાશમાં આવે છે. હવે જેઓ પોતાને સૌથી વધુ હોશિયાર માનતા હતા તેઓ સૌથી પહેલા પકડાશે. તેમના પોતાના લોકો તેમની વિરુદ્ધ થશે. જેમના પર તેઓ વિશ્વાસ કરતા હતા તેઓ તેમને દગો આપશે. અને જે જમીન પર તેઓ એક સમયે ઘમંડ સાથે ચાલતા હતા તે જ તેમના માટે બોજ બની જશે. આ સમય કોઈને છોડશે નહીં, કારણ કે જ્યારે ન્યાય ઉપરથી ઉતરશે ત્યારે તે ચહેરાઓ જોતો નથી, તે સંબંધો જોતો નથી, તે ફક્ત કાર્યો જુએ છે. કાળા કાર્યો કરનારાઓ માટે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ હશે. તેથી જો તમને લાગે કે અવાજ તમારા હૃદય સુધી પહોંચે છે તો સમજો કે તે ફક્ત સાંભળવા માટે નથી, પરંતુ સાવધાની માટે છે. જેઓ સાવધાની રાખે છે તેઓ બચી જશે અને જેઓ ઘમંડી રહે છે તેઓ ફક્ત પસ્તાવાનો સામનો કરશે. યાદ રાખો, આ ભય માનવ દ્વારા આપવામાં આવ્યો નથી. તે ભય ત્યારે ઉદ્ભવે છે જ્યારે ઉપરછલ્લી નજર તેમના પર પડે છે, જ્યારે છુપાયેલા કાર્યો એક પછી એક જાહેર થવા લાગે છે. ઘણા લોકો બહારથી હસતા દેખાશે, પરંતુ તેઓ અંદરથી ભાંગી પડશે. તેઓ પોતે સમજી શકશે નહીં કે અચાનક બેચેની તેમના જીવનમાં કેમ પ્રવેશી છે. જેમ જેમ તેઓ સુધરતા જશે તેમ તેમ વસ્તુઓ ખોટી થવા લાગશે. જે નિર્ણયો પર તેઓ ગર્વ અનુભવતા હતા તે તેમને નીચે ખેંચ. તેઓ બીજાઓને અપમાનિત કરતા હતા. આજે તેઓ પોતે અપમાનની કડવી ગોળી ગળી રહ્યા હશે. આ એવો સમય છે જ્યારે ભૂતકાળના કાર્યો ખુલ્લા પડે છે અને કોઈ છૂટકો નથી, કારણ કે જ્યારે ન્યાય અમલમાં હોય છે ત્યારે બહાના કામ કરતા નથી. ઘણા લોકો વિચારશે કે તેઓ છટકી શકે છે, એવું વિચારીને કે આ વખતે બધું સારું થઈ જશે, હંમેશની જેમ. પરંતુ તે સૌથી મોટી ભૂલ હશે. કારણ કે હવે જે થઈ રહ્યું છે તે ચેતવણી નથી, પરંતુ શરૂઆત છે. ધીમે ધીમે પરિસ્થિતિઓ એવી બનશે કે દરેક પગલા પર અવરોધોનો સામનો કરવો પડશે. દરેક રસ્તો અવરોધિત લાગશે. આપણા પોતાના લોકો પ્રશ્નો પૂછવાનું શરૂ કરશે અને દુશ્મનો હસશે. પરંતુ આ સ્મિત પણ લાંબો સમય ટકશે નહીં. કારણ કે જે લોકો બીજાઓ માટે ખાડો ખોદે છે તેઓ તેમાં સૌથી પહેલા પડે છે. અને જ્યારે તેઓ કરે છે ત્યારે કોઈ તેમનો હાથ પકડવા આવતું નથી. પછી વ્યક્તિ એકલા બેસીને પોતાના કાર્યો પર વિચાર કરે છે. પરંતુ પસ્તાવાનો કોઈ ફાયદો નથી. તેથી જો તમને હમણાં તમારા હૃદયમાં સહેજ પણ અસ્વસ્થતા લાગે છે તો સમજો કે તે સાવચેત રહેવાનો સંકેત છે. સમય જતાં નમવું એ સૌથી સમજદારીભર્યું છે, નહીં તો
જ્યારે અહંકાર તૂટી પડે છે તેનો અવાજ દૂર દૂર સુધી ફેલાય છે અને તે ધૂળમાં ભળી જાય છે ત્યારે તમને ફક્ત એક જ વાત સમજાય છે, કાશ મેં પહેલાં સાંભળ્યું હોત, કાશ મેં પહેલાં બંધ કરી દીધું હોત, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોય છે. હવે વસ્તુઓ એક વળાંક પર પહોંચી ગઈ છે જ્યાં ન્યાય જાહેર કરવામાં આવે છે, ફક્ત ચેતવણી નહીં. જે દુશ્મનો લાંબા સમયથી પડછાયાની જેમ અનુસરે છે, જેમણે મીઠા શબ્દોથી હુમલો કર્યો છે, જેમણે તમારા મૌનને નબળાઈ સમજી લીધી છે, તેમના રસ્તાઓ ફરી વળવાના છે. કારણ કે જ્યારે ન્યાય જાગે છે ત્યારે તે પહેલાં તે લોકો પર હુમલો કરે છે જેઓ ચોરીહુપીથી રમે છે. હવે તેમના પોતાના કાર્યો તેમની વિરુદ્ધ પુરાવા બનશે. તેમના પોતાના કાર્યો તેમને બાંધી દેશે અને જે હાથ તેઓ બીજાઓને નીચે પાડવા માટે ઉપયોગ કરતા હતા તે ખાલી રહેશે. સુપરફિશિયલ ન્યાય ખૂબ જ શાંત હોય છે, પરંતુ તેનો ફટકો સૌથી ઊંડો હોય છે. અવાજ વિના દુશ્મનો નબળા પડવા લાગે છે. પડકાર વિના તેમની યોજનાઓ તૂટી પડે છે. અચાનક તેમના નિર્ણયો ખોટા થવા લાગે છે. સાથીઓ દૂર થવા લાગે છે અને જેમના પર તેઓ સૌથી વધુ વિશ્વાસ કરતા હતા તેઓ તેમની તરફ પીઠ ફેરવી લે છે. આ એવો સમય છે જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે છે તમે જેની સામે ઊભા હતા તેની પાછળ એક અદૃશ્ય શક્તિ હતી. તેથી જો તમે હજુ પણ ધીરજ રાખો અને અડગ રહો, જો તમે હજુ પણ સત્યનો ત્યાગ ન કર્યો હોય તો સમજો કે ન્યાય તમારા પક્ષમાં છે. દુશ્મન ગમે તેટલો ચાલાક હોય, એકવાર ઉપરથી ચુકાદો આવી જાય તો તેની બધી યુક્તિઓ નિરર્થક સાબિત થાય છે. પછી ઈંટનો સામનો પથ્થરથી નહીં પણ ન્યાયથી થાય છે. ન્યાય જે બધું જુએ છે, બધું સમજે છે અને પક્ષપાત વિના પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. દુશ્મન માને છે કે તે ખૂબ જ હોશિયાર છે. તે માને છે કે તેણે જે કર્યું તે ક્યારે ખુલ્લું પડશે નહીં. પરંતુ તે ભૂલી ગયો છે કે ઉપર એક શક્તિ છે જે દરેક શ્વાસ પર નજર રાખે છે અને આજે તે શક્તિ સક્રિય થઈ ગઈ છે. જો તમે આ સાંભળી રહ્યા છો તો સમજો કે આ સંદેશ કારણ વગર આવ્યો નથી. તે અંતિમ ચેતવણી પણ હોઈ શકે છે. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર છેતરપિંડી કરે છે અને જૂઠાણા, કપટ, લોભ અને અહંકારથી આંધળો થઈને પીઠમાં છરા મારે છે, ત્યારે તેના પાપોનો ભાર ફક્ત પૃથ્વી સુધી મર્યાદિત નથી, પરંતુ આકાશ સુધી મર્યાદિત હોય છે. અને જે દિવસે તે ભાર મર્યાદા પાર કરે છે, ત્યારે બજરંગબલી પોતે ન્યાય આપવા માટે આગળ વધે છે. આજે હું કોઈને ડરાવવા નથી આવ્યો. હું તમને ચેતવણી આપવા આવ્યો છું, કારણ કે દુશ્મનને જવાબદાર ઠેરવવામાં આવશે અને આ વખતે તમને તેને જોવાની તક પણ નહીં મળે. જો તમે સત્ય સાથે છો, જો તમારું હૃદય શુદ્ધ છે, તો આ વિડિયોને સંપૂર્ણપણે સાંભળો. અને જો તમને સહેજ પણ લાગે કે કોઈ તમને ગુપ્ત રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે, તો હમણાં જ આ વિડિયોને પસંદ કરો. જ્યારે કોઈ સત્યવાદી વ્યક્તિ ચેતવણી પર ધ્યાન આપે છે, ત્યારે દૈવી શક્તિઓ તેમનું રક્ષણ કરે છે. દુશ્મન ઘણીવાર સીધો હુમલો કરતો નથી. તેઓ સ્મિત કરે છે, તમારી સાથે બેસે છે, ખાય છે, તમારી લાચારી સાંભળે છે અને પછી તે જ શબ્દોને શસ્ત્રોમાં ફેરવે છે અને તમારી પીઠમાં છરો મારે છે. પરંતુ તે બહુ ઓછું જાણે છે કે દરેક શબ્દ, દરેક વિચાર, દરેક કાવતરું બજરંગબલીના દરબારમાં ગુંજતું રહે છે. આજે આપણને જે સંકેતો મળી રહ્યા છે તે સામાન્ય નથી. તે સૂચવે છે કે અન્યાય તેની હદ સુધી પહોંચી ગયો છે. ઘણા લોકોએ દુશ્મનની ભાષામાં અચાનક ફેરફાર, વિચિત્ર વર્તન અને અચાનક પરિવર્તન જોયું હશે. તેઓ કાં તો અત્યંત શાંત થઈ ગયા છે અથવા બિનજરૂરી રીતે આક્રમક બની ગયા છે. આ સંકેતો સામાન્ય નથી. જ્યારે કોઈને શ્રાપ આપવામાં આવ્યા. જો તમે કોઈનો પક્ષ લો છો,
તો દુશ્મનની બધી યુક્તિઓ તમારા પર ઉલટી પડે છે. તે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે. તેના પોતાના શબ્દો તેને ડંખે છે અને તે સમજી પણ શકતો નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ જ કારણ છે કે આજકાલ ઘણા દુશ્મનો કારણ વગર ડરી રહ્યા છે. ઘણા લોકોને અચાનક ભૂતકાળના કાર્યો યાદ આવી રહ્યા છે. આ પસ્તાવો નથી, ડર છે. જો આ શબ્દો તમારા મનમાં ગુંજતા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આવા દૈવી સંકેતો દરરોજ આવતા નથી. હવે હું એક ગુપ્ત સંકેત શેર કરવા જઈ રહ્યો છું. જે વ્યક્તિનો અંત નજીક છે તે ઘણીવાર બીજાઓને દોષ આપવાનું શરૂ કરે છે. તેઓ પોતાને સાચા સાબિત કરવામાં જનૂની બની જાય છે. તેઓ સત્યથી ભાગી જાય છે અને આજે તમારા દુશ્મન સાથે આવું જ થઈ રહ્યું છે. બજરંગબલીનો ન્યાય અવાજ કરતો નથી. તે ચૂપચાપ પ્રહાર કરે છે. એક એવો ફટકો જે પુનઃપ્રાપ્તિને અશક્ય બનાવે છે. તમારે કંઈ કરવાની જરૂર નથી. કોઈ બદલો નહીં, કોઈ કાવતરું નહીં, કોઈ મુકાબલો નહીં, ફક્ત તમારા મનને સ્પષ્ટ રાખો અને આ ચેતવણીને હળવાશથી ન લો. હવે હું તમને એક સરળ પણ શક્તિશાળી ઉપાય કહીશ જે તમને નકારાત્મક શક્તિઓથી બચાવશે. આજથી જ્યારે પણ તમે તમારી આંખો ખોલો ત્યારે તમારા મનમાં ફક્ત એક જ વાત પુનરાવર્તન કરો, સત્ય મારી ઢાલ છે, બસ. દુશ્મનનો હિસાબ શરૂ થઈ ગયો છે. અને આ હિસાબ માનવીય નથી, દૈવી છે. જે લોકો આ વિડિયોને અંત સુધી સાંભળે છે તેમને ડરવાની જરૂર નથી. જે લોકો બીજા માટે ખાડા ખોદે છે તેમને ડરવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે આ દયા રક્ષણ તમારી સાથે રહે તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગળ આવનારા સંકેતો વધુ ઊંડા હશે અને દરેક જણ તેમને સમજી શકશે નહીં. બજરંગબલી જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જોઈ રહ્યા છે અને ન્યાય થશે. હવે ઊંડાણપૂર્વક સમજો. જ્યારે દયા ન્યાય સક્રિય થાય છે ત્યારે તે પહેલા વ્યક્તિનો ટેકો છીનવી લે છે. જે લોકો ગઈકાલ સુધી તમારી સાથે ઊભા હતા તેઓ અચાનક પોતાને દૂર કરવાનું શરૂ કરે છે. જેઓ જૂઠાણામાં માનતા હતા તેઓ પણ પ્રશ્ન કરવાનું શરૂ કરે છે અને અંતિમ સજા છે. દુશ્મન વિચારે છે કે કોઈ તેને નુકસાન પહોંચાડી શકે નહીં, પરંતુ તેને ખ્યાલ નથી કે તેની સૌથી મજબૂત દિવાલ હવે તૂટી રહી છે. આજે દરેક જગ્યાએ ફેલાઈ રહેલી ઊર્જા સામાન્ય નથી. આ એક સંકેત છે કે હિસાબ શરૂ થઈ ગયો છે. ઘણા લોકોને રાત્રે વિચિત્ર સપના આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તમે ગેરવાજબી રીતે પરેશાન છો. તમારું હૃદય ભારે હતું. પરંતુ હવે જો તમને અચાનક હળવાશનો અનુભવ થાય તો સમજો કે તમારી રક્ષણાત્મક કવચ સક્રિય થઈ ગઈ છે. હવે ડરવાનો વારો છે જેણે તમને દગો આપ્યો છે. જો તમે માનતા હોવ કે તમે સત્યવાદી છો અને ક્યારે કોઈનું ખરાબ ઈચ્છતા નથી તો આ વિડિયો હમણાં જ પસંદ કરો, કારણ કે સત્યને ટેકો આપવાથી દૈવી શક્તિઓ મજબૂત થાય છે. હવે મને બીજી નિશાની શેર કરવા દો. જે વ્યક્તિનો અંત નજીક છે તે ઘણીવાર પોતાની ભૂલોનો દોષ બીજાઓ પર મૂકે છે. દૈવી ન્યાય શરૂ થઈ ગયો છે. તેને હળવાશથી ન લો. વાસ્તવિક રમત હવે શરૂ થશે. આ એક શક્તિનો અવાજ છે જે ઘણા લાંબા સમયથી મૌન છે. ઘણા લાંબા સમયથી જોયેલી. ઘણા લાંબા સમયથી રાહ જોઈ. અને હવે જ્યારે મર્યાદા ઓળંગી ગઈ છે, જ્યારે ધીરજ ખૂટી ગઈ છે, ત્યારે દૈવી ન્યાયે પોતાની ગતિવિધિ કરી છે. અને આ જ કારણ છે કે આજે તમારી આસપાસની દરેક વસ્તુ વિચિત્ર લાગે છે. તમારું હૃદય કોઈ કારણ વગર ભારે લાગે છે. તમે નાની નાની બાબતોથી ડરો છો. ઊંઘ અધૂરી રહે છે.
સપનામાં વિચિત્ર સંકેતો દેખાય છે અને તમારા હૃદયના ઊંડાણમાં એક અવાજ તમને વારંવાર કહે છે કે કંઈક બદલાવાનું છે. જો તમને આવું લાગતું હોય તો સમજો કે આ સંદેશ તમારા માટે છે. તેને મજાક તરીકે ફગાવી દેવો એ સૌથી મોટી ભૂલ હશે. કારણ કે જ્યારે ન્યાય ઉપરથી ઉતરે છે ત્યારે તે પૂર્વ સૂચના સાથે આવતો નથી. તે અચાનક આવે છે અને તેની સીધી અસર પડે છે. અત્યાર સુધી જેમણે અન્યાય કર્યો છે, દગો કર્યો છે, પીઠમાં છરા માર્યા છે, નિર્દોષતાનો દુરુપયોગ કર્યો છે અને વિશ્વાસઘાત કર્યો છે, તેઓ હંમેશા માનતા આવ્યા છે કે કોઈ જોઈ રહ્યું નથી, કોઈ હિસાબ નોંધી રહ્યું નથી. પરંતુ સત્ય એ છે કે દરેક શ્વાસ, દરેક વિચાર, દરેક ઈરાદો નોંધાઈ રહ્યો હતો. અને હવે તે હિસાબ જાહેર થઈ રહ્યો છે. ખોટા લોકો હસતા અને સાચા લોકો રડતા હોવાનો યુગ સમાપ્ત થઈ ગયો છે. કોષ્ટકો બદલાઈ રહ્યા છે અને આ જ કારણ છે કે કેટલાક લોકોના જીવનમાં અચાનક ઉથલપાથલ મચી ગઈ છે. કોઈ કારણ વગર વસ્તુઓ ખોટી થઈ રહી છે. તેઓ પોતાની વિરુદ્ધ થઈ રહ્યા છે. જેમના પર તેઓ વિશ્વાસ કરતા હતા તેઓ તેમની સાથે દગો કરી રહ્યા છે. અને જેઓ પોતાને હોશિયાર માનતા હતા તેઓ પોતાના જ ફાંદામાં ફસાઈ રહ્યા છે. કારણ કે દૈવી ન્યાય ક્યારે અવાજ કરતો નથી. તે શાંતિથી પ્રહાર કરે છે અને જ્યારે તે થાય છે ત્યારે તે કોઈ છટકી શકત. આ રમત હવે શરૂ થઈ ગઈ છે. આ એક એવી રમત છે જ્યાં માનવી નહીં પણ ઉપરની શક્તિ નિયંત્રિત કરે છે. કોઈ વકીલો નથી. કોઈ ભલામણ કામ કરતી નથી. જ્યાં સુધી હૃદયપૂર્વક પસ્તાવો ન હોય ત્યાં સુધી કોઈ માફી માન્ય નથી. ઘણા લોકો કદાચ સમય પસાર કરવા માટે આ વિડિયો સાંભળી રહ્યા હશે. પરંતુ યાદ રાખો, જેમના માટે આ સંદેશ છે તેઓ અત્યારે એક વિચિત્ર ધ્રુજારી અનુભવી રહ્યા હશે. તેમના હૃદય અચાનક ઝડપથી ધબકતા હશે અને તેમના મન તેમને કંઈક ખોટું કહી રહ્યા હશે. અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે આગળ શું થશે તે નક્કી કરશે કે ભવિષ્ય ચેતવણી તરીકે કામ કરશે કે રક્ષણાત્મક કવચ તરીકે. અને હા, જો તમારું હૃદય તમને કહે કે તે સાચું છે તો હાર ન માનો. આ વિડિયોને પસંદ કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ કોઈ સામાન્ય કાર્ય નથી. તે તમારા તરફથી એક સંકેત છે કે તમે સત્ય સ્વીકારી રહ્યા છો. અને જ્યારે કોઈ વ્યક્તિ સત્ય સ્વીકારે છે ત્યારે ઉપરની શક્તિ પણ તેમને એકલા છોડતી નથી. હવે આગળ સાંભળો, કારણ કે દૈવી ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને જે કોઈ તેના માર્ગમાં ઊભું છે તે ક્યારેય જાણશે નહીં કે તેઓ કેવી રીતે પડ્યા. ધ્યાનથી સાંભળો, કારણ કે હવે જે કહેવામાં આવી રહ્યું છે તે ફક્ત ચેતવણી નથી પણ આવનારા સમયની સીધી પૂર્વદર્શન છે. ઘણા લોકો માનતા હતા કે તેમણે જે કર્યું તે દબાવી દેવામાં આવ્યું, ભૂંસી નાખવામાં આવ્યું અને ભૂલી જવામાં આવ્યું. પરંતુ દૈવી ન્યાય ક્યારે ભૂલતો નથી. તે યોગ્ય સમયની રાહ જુએ છે અને જ્યારે તે સમય આવે છે ત્યારે એક પછી એક સ્તરો પ્રગટ થાય છે. પ્રથમ, વ્યક્તિનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. પછી તેમના નિર્ણયો ખોટા બની જાય છે. પછી જે લોકો એક સમયે તેમને ટેકો આપતા હતા તે જ લોકો તેમનાથી દૂર રહેવાનું શરૂ કરે છે અને અંતે તેઓ એકલા પડી જાય છે. જો તમે તમારા પોતાના કાર્યોના ચહેરા પર કોઈના જીવનમાં અચાનક નુકસાન, બદનામી, ભય અને અસ્થિરતા જુઓ છો તો સમજો કે ચુકાદો ઉપરથી આવી ચૂક્યો છે. કારણ કે દૈવી ન્યાય મોટા અવાજે આવતો નથી, તે શાંતિથી જમીનને હલાવે છે. જેઓ અત્યાર સુધી બીજાઓને હસાવતા, નીચું જોતા અને ઉપહાસ કરતા હતા તેઓ હવે અંદરથી તૂટી ગયા છે. તેઓ પોતે સમજી શકતા નથી કે બધું હોવા છતાં ખાલીપણું કેમ છે. તેઓ કેમ ઊંઘી શકતા નથી. તેમનું હૃદય શા માટે ચિંતાતુર લાગે છે.
આ એવા સંકેતો છે જેને એક સમજદાર વ્યક્તિ અંતિમ ચેતવણી તરીકે લે છે. પરંતુ જે લોકો હજુ પણ જો તમારી આંખો ભીની થઈ રહી હોય તો સમજો કે તમારો આત્મા જાગૃત થઈ રહ્યો છે અને તમારા આત્માનું જાગૃત થવું એ સૌથી મોટું રક્ષણ છે. પરંતુ જો કોઈ આને મજાક તરીકે લઈ રહ્યું છે તો સંદેશ સ્પષ્ટ છે. વાસ્તવિક રમત શરૂ થઈ ગઈ છે. હવે દરેક પગલા પર એક કસોટી થશે. દરેક શબ્દનો હિસાબ લેવામાં આવશે અને દરેક ઈરાદાને ફળ મળશે. તો હવે થોભો. વિચારો, તમારી જાતને પ્રશ્ન કરો, અને જો તમે ખરેખર ઈચ્છો છો કે દૈવી ન્યાય તમારી બાજુમાં રહે તો આ ચેતવણીને હળવાશથી ન લો. આ વિડિયોને લાઇક કરવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ ફક્ત એક ક્લિક નથી. તે એક સંકેત છે કે તમે સત્ય સાથે ઊભા છો, અને જ્યારે કોઈ વ્યક્તિ સત્ય સાથે ઊભો રહે છે ત્યારે ઉપરની શક્તિ પણ તેમની ઢાલ બની જાય છે. આવનારો સમય ઘણા લોકોના સાચા સ્વભાવને ઉજાગર કરશે. માસ્ક પડી જશે, સંબંધોનું સત્ય ખુલશે, અને જે લોકો અત્યાર સુધી ઢાલ હેઠળ હતા તેમને પણ બક્ષવામાં આવશે નહીં. પડદા પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે, અને હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ઘણા લોકોને અસ્વસ્થ કરશે. સત્ય એ છે કે તમારા પોતાના ઘરમાં, તમારી આસપાસ, પડછાયાના અંતરે એક એવી વ્યક્તિ છે જે તમારા પતન માટે પ્રાર્થના કરી રહી છે. હા, આ એક કઠોર નિવેદન છે, પણ હવે છુપાયેલું નથી. લાંબા સમયથી તમારી વિરુદ્ધ કામ કરતી ઊર્જા હવે પોતાને પ્રગટ કરવા લાગી છે. અચાનક થાક લાગવો, અગમ્ય ચિંતા, રાતના જાગવા અને ઘરમાં નાની નાની બાબતો પર વધતા સંઘર્ષો આ બધું કોઈ સંયોગ નથી. આ સંકેતો છે કે અંદરથી કોઈ એવી વ્યક્તિ છે જેણે તમારી પ્રગતિને પોતાની તરીકે સ્વીકારી લીધી છે. તેમનું નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે, કારણ કે તેઓ દૂરથી કોઈ નથી. તેઓ તે વ્યક્તિ છે જેની સાથે તમે હસ્યા છો, ખાધું છે અને પીધું છે. જેને તમે કુટુંબ માનતા હતા તેણે તમારા હૃદયમાં ખાડો ખોદી નાખ્યો છે. ધ્યાનથી સાંભળો. આવા લોકો સપાટી પર મીઠા હોય છે, પરંતુ અંદરથી તેઓ ઈર્ષ્યા અને નફરતથી બળી રહ્યા છે. તમારી ખુશી તેમને ડંખે છે. તમારી શાંતિ તેમને પરેશાન કરે છે. જ્યારે તમારા જીવનમાં બધું બરાબર ચાલે છે ત્યારે તેઓ નકલી સ્મિત પહેરે છે. પરંતુ મુશ્કેલીનો સામનો કરતાની સાથે જ તેઓ સૌપ્રથમ રાહતનો શ્વાસ લે છે. હવે સાવચેત રહેવાનો સમય છે. આ આંધળો વિશ્વાસ કરવાનો સમય નથી. ઘરમાં એવી વાતો કહેવામાં આવી રહી છે જે બહાર પહોંચતી નથી, પરંતુ તેમની ઊર્જા સીધી તમારા ભાગ્યને અસર કરે છે. ઘણી વાર તમને